सीताराम बधाई ने की है बधाई मजा में जो के बधाई मजा में जी है तो आज घरे पासी तैयार थे घरे रखड़वा जाऊं मारे बात तो सही है रखड़वा तो नहीं जाऊं पण बेहवा जाऊं अर्जन के आइल नहीं के नवी राह ते कई काम ने बेहेविए थोड़ी बार ना तारे कई काम से नहीं ना गर्मी नुकराटी वो है मैं थाहे केवो थाय અમે અટાણે જઈએ ગોપા મોટાન્યા બેહવા ને અર્જન રમે પબજી એની પબજી સિવાય કઈ કામ છે નહીં હું કાકે હાલો હાલો ટ્રેન્ડ થેગા આપણે નિહરીએ ટેકનોલોજી તમારે ચાલુ જોઈ જો હું હુકવતી હતી લુગડા એવું તો કામકાજ મારું હાલતું જોઈ ને આ હે ને અર્જન ગિફ્ટ માં લેવો તમારા હાટુ ત્યારે पबजी ये लड़का पबजी ही खेलता है तो हालत है ने तमने खड़खड़ियो मारो देखाड़ी हूं जीवा पानी से क्यूक मांडवी से ने वो બધું આ દેખાડવા દે છે ચાલો હવે મારા આખડી નિહારું मारे कैसे की लेवो आमा तो આપણે તો એ અમાર ઘરવાળીઓમાં કેમેરો જાખો થયો તો પાછો જો અમાર ઘર માંડવી પાડો છે ગાડી જો અમે હા સોકી થઈ ગઈ જો આ હે ફેર પૂરી જો આ હે ટૂગી હા આ ભાગ ઉસાણમાં આવે છે અને જોજો આગળ હે ને હા ચાલુ જ છે ઓલો આવે છે રાવ વધતુનું પાણી આવે ને પાછું આથી નીકળી જાય આ કમંડ છે જો આથી આવી પાછું આ કમંડમાં પડી જાય પાણી એટલે અમારે સેલ મોટી ને કે ઓલી જ નહીં રહે અને આ ખડખડીઓ બહુ મોટી જાડી મોટી નદી જેવી અટાણે ભેર્યો નથી જો કેવડી મોટી છે જોવો ચાલુ જ રાખજો જો અહીં જોવો મોટો આ અમારે કઈ બેઠા જો એટલે લીમડો બેઠા તમે આકવામ જ્યાં દે ને તો બેઠક થઈ જાય જો પીવું સરે એક આકોરા હે અમારી તો જવારીઓ હાય હેલો કહે તમારા દોસ્તારો ખડખડી એમ કે આવું અમારે પાણી વહતા હે કહેતા હે જો આ મને પાણી હોય તમે આકવામ ધ્યાન દો હું આકવામાં જો આ છે ને લેક્ચર જો સાંભળે કરાડી હા તો વાગાયું પીવું પંખી કટાણે આવો નજારો હોય અમારે જો કેવડો હાટું મોટી નદી છે અમારે હા એન તારે અનલિમિટેડ પાણી ને આથી હે ને બારે જ ચાલુ થઈ જાય ઓલીગોમાં નૈયળ નૈયળમાં આવી જાય આ તો આપણો હોય કે નહીં તો પાણી આવે રેસ થઈ જાય
વાડીગામમાં મારા બધા ભાઈબંધ વાગમના. તમે સેલમાં ઓ અર્જન સેલમાં એના ભાઈ બંધુ બધા સેલ આ પાણી પૂગેલે તો ખબર છે. છ માંડવિયા કરે પાટલા ભાટકે ગામ ઠાવકી હે માંડવિયા લીખે બાંધો ને પરવા તો આખો ઠાવકી ઉતી અવારે ઠાવકી હે આગળનો વાંધો ન આવે, આગળનું પાણી ન આવે. આપણી કઈ વાંધો ને ત્યાં ધૂન હતું બારપોરા મને મજા કરી આ મંદિર હે ને કેવાય મંદિર હે આ પાણો દેખાય એના વિડીયો ઉતાર દ્વારા বুঝો તમારે બોલવાનું કેમ બોલાવું? અત્યારે મને બોલવું ઓછું ગમે. એ વાળા કા હું કરાંગ રોટલ દિયો તાણે હા, રોટલી ઘટતા નીલમ શીખવાડી આજ બધાની. તો વાળો તો જોજે. રોટલી આવડતી તમે છોકરાને વડે શીખડાવવું પડે છોકરીને તો આવડતું હમણાં છે ને સૂરો બદલાવે ને જો આ લીધું દેખી સુલાને રોટલ દિયો તો છે ને ખાઈ પીએ પરવારે ગા ને હું છે ને ટાણે પેનડ્રાઈવમાંથી વિડીયો ડાઉનલોડ કરા અને અર્જના બેઠો ફોન જોવે ને એની એક પ્રોબ્લેમ એ થઈ અર્જનની કે છે ને પોતાનો ફોન એટલે પોતાનું કાર્ડ હતો ને એ જીઓનો હતો બરાબર જીઓનો હતો ને તે પછી છે એ એરટેલમાં આવ્યો ગયો જીઓમાં કે મને ટાવર ને થતું તે એરટેલમાં કામ છે કે અનલિમિટેડ ને થતું ને i5G આવે પણ i5G અનલિમિટેડ ને થાતું એનું પૂરી કાં લેવા જાવી ને યો છે એ 3 મહિના સિમ કાર્ડ ચેન્જ ન કરે હગે એટલી માં હે ને એટલી છે ને એમાં એવું છે કે એની જરાક પેલી કામ કહેવાય મિસ્ટેક થઈ ગઈ અરે બાવરીની જે ગલતી છે મિસ્ટેક હો ગઈ આ ના એવા નથી રિક્વેસ્ટ આવે જો અમારે ફોનમાં રિક્વેસ્ટ આવે કે એની વાત પૂછોમાં કાલે કેટલું હતું ને કેટલું થઈ ગયું હે ચાલે 1300 પસાવ જાય 1391 થઈ ગયું એવું હે મને તો જોવા દે જરાક જોવામાં હું જોવા કે 3 ફોન છે અમારે જો અને આમાં આવી જોવો આ આઈડી મારી ને આ આઈડી મારી છે એ પબ્લિશ ન કરવી હોય તો દેખાડો કા એટલે એમ બધાને થતું હોય કે આમાં પણ મારે ઉપરથી મેસેજ આવે નોટિફિકેશન હું આગળ નહીં જોવા તો વરે પછી આઈડી ખોલાઈ જાય એ વાત તો આમાંથી હા વટાવે દીધી તો છે ને મારે જેટલો વિડીયો ઓલો વિવાનો હે પેનડ્રાઈવ જોવા રહી અને આનું બોક્સ કંઈક આવું છે નીલમ એન્ડ અર્જુન કાંશિયા મેરેડ હેપી વેડિંગ ભગવદર અડવાણા અમારે કટમ છે ને છે ને હવે આજનો વિડીયો તમે આજ પૂરો કરીએ વિડીયો કેવું લાગ્યું લાઈક કરજો કમેન્ટ કરજો ને અર્જન્ટની સિમ કાર્ડની પ્રોબ્લેમ થાય તો તમને કોઈ ખબર હોય સોલ્વ થતી હોય એને આમાં એરટેલમાં કામ છે તમને બધાની ખબર છે જો 5G આવે એનો મતલબ એ ખોટું બાર બતાવે પણ તમારે 5G છે ને એરટેલમાં એ ઓલું દે આ એક એરિયા હોય એનો કે એટલા કિલોમીટર સુધી જ પકડે 2 કિલોમીટરનો એરટેલનો માપે 1.5 થી 2 કિલોમીટર હે અમારે 1.5 કિલોમીટર થી 1.5 કિલોમીટર થી આગળમાં છે થોડો 1700 મીટર જેવું થઈ જાય જરાક
એથી આગળ વધી જાય ને તો પછી ટાવર નથી આવતો અને જીઓમાં એ કઈ તકલીફ નથી રહેતી. જીઓમાં રિચાર્જ, વોડાફોનમાં એ તો મફત આવે. એરટેલમાં સ્કેમ છે ને બહુ મોટા પાયે હાલે. એ તો આપણી પાસે ઘણી સિમ કાર્ડ બદલાવી રાખી તો એ હે એરટેલનો બદલાવ્યો પછી એ જો વડાફોનનો તમે ના એ પછી એને બધાયની ઘરમાં જીઓનો જ હતો ને જીઓની તકલીફ તમને બધાને ખબર હતી કે વેસ્ટમાં બ્રેકડાઉન થઈ ગયું હતું બધાયની 2-3 કલાકનો બ્રેકડાઉન હતો ન કોઈની ફોન લાગે ના કોઈની મેસેજ જાય કે ના કોઈના ડેટા સાફ થાય. હા બ્રેકડાઉન થઈ ગયું હતું તારે હે ના મેં કહું બધા પાસે જીઓ હોય ને કારણ કે ઇમરજન્સીમાં કામ પડે તો એ વખત મેં કહું કાર્ડ બદલાવ નાખે એરટેલમાં ગયો જાય. તો એવું છે ને આજનો વિડીયો આજ પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા.